નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં કરવો એમાં ઘણીવાર ગૂંચવાડો થઈ છે, ખરું ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ જ કન્ફ્યુઝનને જડમૂળથી દૂર કરી દઈશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હા, આ એ જ સવાલ છે. હેવ ક્યારે વાપરવું અને હેઝ ક્યારે? મોટાભાગના લોકો અહીં જ અટવાય છે. પણ એક વાત પાકી છે, આ સમજૂતીના અંત સુધીમાં આનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ જશે, એની ગેરંટી. ઓકે, તો નિયમોમાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો એકદમ પાયાની વાત સમજી લઈએ. આ ટુ હેવ જે છે એનો અર્થ શું થાય છે? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો ટુ હેવનો મતલબ થાય ની પાસે હોવું અથવા તો માલિકી હોવી. એટલે કે જ્યારે આપણે એવું કહેવું હોય કે કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ છે ત્યારે આ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. આ એનો સૌથી સામાન્ય અને મુખ્ય ઉપયોગ છે એમ કહી શકાય. સરસ. તો હવે એ સમજીએ કે અલગ અલગ સમય પ્રમાણે એટલે કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં ટુ હેવના રૂપ કેવી રીતે બદલાય છે. એના મુખ્ય 3 રૂપો છે. આ ટેબલ પર એક નજર નાખો. જુઓ કેટલું સહેલું છે. વર્તમાન કાળમાં આપણે હેવ કે હેઝ વાપરીએ છીએ, જેનો મતલબ થાય પાસે છે. ભૂતકાળની વાત કરવી હોય તો બસ એક જ શબ્દ છે, હેડ, એટલે કે પાસે હતું. અને ભવિષ્ય માટે એ પણ સિમ્પલ છે, વિલ હેવ, જેનો અર્થ થાય પાસે હશે. અને હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્વના ભાગ પર. એ ભાગ જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. પણ ચિંતા બિલકુલ ના કરતા, આપણે આને એટલું સરળ બનાવી દઈશું કે આ પછી ક્યારેય ભૂલ નહીં થાય. તો આ જે હેવ અને હેઝ વચ્ચેનો ગૂંચવાડો છે ને એ એકદમ સામાન્ય છે. લગભગ બધા જ શરૂઆતમાં આમાં ગૂંચવાય છે. પણ સારી વાત એ છે કે આને ઉકેલવાનો જે નિયમ છે એ ખરેખર બહુ જ સહેલો છે. તો આ રહ્યો એ સુવર્ણ નિયમ. બસ આટલું મગજમાં ફિટ કરી લો. હેઝ ફક્ત અને ફક્ત હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિના નામ સાથે જ વપરાય છે. બસ આટલું જ. આ સિવાય બાકી બધા જ સાથે એટલે કે આઈ, વી, યુ, દે આંખ બંધ કરીને હેવ વાપરી શકાય છે ને. એકદમ સહેલું. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. વાક્ય છે શી હેઝ અ ડોલ. હવે અહીં કર્તા કોણ છે? શી. અને આપણા નિયમ પ્રમાણે શી સાથે શું આવે? બરાબર, હેઝ. એટલે વાક્ય બન્યું શી હેઝ અ ડોલ. હવે તરત જ બીજું ઉદાહરણ જોઈએ. દે હેવ મની. અહીં કર્તા છે દે. હવે દે એ હી, શી કે ઇટમાંથી તો નથી આવતું, બરાબર ને? તો આપણો નિયમ એકદમ સિમ્પલ છે. અહીં આપણે વાપરીશું હેવ. જોયું કેટલો સ્પષ્ટ તફાવત છે? ચાલો હવે વાત કરીએ ભૂતકાળની. અને અહીં એક સારા સમાચાર છે. ભૂતકાળમાં તો કોઈ કન્ફ્યુઝન જ નથી. ઝીરો કન્ફ્યુઝન. કરતા ભલે કોઈ પણ હોય, આઈ, વી, યુ, હી, શી, દે બધાની સાથે બસ એક જ શબ્દ વાપરવાનું છે, હેડ. ઉદાહરણ તરીકે આ વાક્ય જુઓ. આઈ હેડ અ બાઇસિકલ. અહીં આઈ સાથે હેડ વપરાયું છે. અને મજાની વાત એ છે કે જો આઈની જગ્યાએ શી હોત તો પણ વાક્ય શી હેડ અ બાઇસિકલ જ બનત. ખરેખર કેટલું સરળ છે. અને આ જ સરળતા ભવિષ્યકાળમાં પણ ચાલુ રહે છે. ભૂતકાળની જેમ જ અહીં પણ કોઈ માથાકૂટ નથી. બધા જ કર્તા સાથે ફક્ત એક જ શબ્દસમૂહ યાદ રાખવાનો છે અને એ છે વિલ હેવ. આ ઉદાહરણ જુઓ. હી વિલ હેવ ટાઈમ ટુમોરો. અહીં હી સાથે વિલ હેવ આવ્યું. હવે જો હીની જગ્યાએ દે હોત તો પણ વાક્ય એમ જ બનત, દે વિલ હેવ ટાઈમ ટુમોરો. એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં તો કોઈ ગૂંચવાડો જ નથી. એકદમ સીધું અને સરળ. તો માલિકી કેવી રીતે બતાવવી એ તો આપણે શીખી ગયા. પણ શું ખબર છે કે ટુ હેવનો ઉપયોગ ખાલી આટલો જ નથી? એ બીજા ઘણા કામમાં પણ આવે છે. ચાલો એના બીજા કેટલાક રસપ્રદ ઉપયોગ ઉપર એક નજર કરીએ. આ ક્રિયાપદ મુખ્યત્વે 3 જગ્યાએ બહુ કામ લાગે છે. પહેલું તો જે આપણે શીખી ગયા એટલે કે માલિકી બતાવવા. બીજું સંબંધો વિશે વાત કરવા માટે. અને ત્રીજું કોઈની શારીરિક સ્થિતિ કે બીમારી વિશે જણાવવા માટે. પહેલો ઉપયોગ એટલે કે માલિકી એ તો હવે આપણને પાક્કો આવડી ગયો છે. જેમ કે આઈ હેવ અ લેપટોપ એટલે કે મારી પાસે લેપટોપ છે. આ સૌથી કોમન ઉપયોગ છે. હવે બીજો ઉપયોગ જોઈએ, જે છે સંબંધો દર્શાવવા માટે. દાખલા તરીકે આઈ હેવ 2 બ્રધર્સ. એનો અર્થ થાય છે મારે 2 ભાઈઓ છે.
અહીં પણ આપણે હેવનો જ ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજો ઉપયોગ છે શારીરિક સ્થિતિ કે બીમારી વિશે જણાવવા. ઉદાહરણ તરીકે શી હેઝ અ કોલ્ડ, જેનો મતલબ થાય તેને શરદી થઈ છે. આમ તબિયત વિશે વાત કરવા માટે પણ ટુ હેવ ખૂબ જ કામનું છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એ બધું જ ફટાફટ એક જ જગ્યાએ રિવાઇઝ કરી લઈએ. આનાથી બધી જ વાતો મગજમાં બરાબર બેસી જશે. આ ટેબલને સમજી લો કે આ આખા વિષયની માસ્ટર કી છે. અહીં એક જ નજરમાં બધું સ્પષ્ટ થઈ જાય છે કે કયા કર્તા સાથે, કયા કાળમાં, કયું રૂપ વાપરવું. ખાસ કરીને વર્તમાન કાળમાં હેવ અને હેઝનો જે તફાવત છે એ અહીં એકદમ ક્લિયર દેખાય છે. બસ આ ટેબલ યાદ રાખી લો એટલે મોટાભાગની ભૂલો આપોઆપ દૂર થઈ જશે.